નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયામાં શ્રાવણ સુદ સાતમ એટલે કે શીતળા સાતમના પર્વની ભક્તિભાવપૂર્વક પૂજા કરી ઉજવણી કરવામાં આવી। શીતળા સાતમની રાજ્યભરમાં અનેક વિસ્તારોમાં ઉજવણી શીતળા માતાની પૂજા અર્ચના કરી કરવામાં આવતી હોય છે તથા રાંધણ છઠના દિવસે કરેલી રસોઈને શીતળા સાતમના દિવસે ઠંડી રસોઈ જમવામાં આવે છે। છઠના દિવસે રસોઈ કરીને ચૂલો બંધ કરીને ચૂલાની પૂજા કરવામાં આવતી હોય છે। સાતમના દિવસે ચૂલા પર કોઈ પણ ગરમ વસ્તુ બનાવવામાં આવતી નથી। શીતળા સાતમના દિવસે શીતળા માતાને અભિષેક કરી પૂજા અર્ચના કરવામાં આવે છે। ચામડીનો રોગ હોય તેવા લોકો દ્વારા પણ શીતળા માતાનું પૂજન કરવામાં આવતું હોય છે। પરિવાર તેમજ બાળકોના સ્વાસ્થ્ય તથા રક્ષણ માટે શીતળા માતાની પૂજા કરવામાં આવતી હોય છે। વાઘોડિયાના અનેક વિસ્તારોના મંદિરોમાં શીતળા માતાનું પૂજન કરવા લોકોની ભીડ જોવા મળી હતી। રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે કેમેરામેન શૈલેન્દ્ર પ્રજાપતિ, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વાઘોડિયા। આજે શ્રાવણ મહિનો છે। શ્રાવણ મહિનાની આજે શીતળા સાતમ છે। શીતળા સાતમને દાડે બધા ઠંડુ ખાતા હોય છે। આ દિવસે ચૂલો સળગાવાય ના કહેવાય છે કે માતાજી આ દિવસે ધરતી પર આવે છે શીતળા માતા, એટલે આ દિવસે જો ચૂલો સળગાવે માતાજીને દજાતું હોય છે, એટલે આ દિવસે ચૂલો સળગાવવાનો નહીં। અને બધા શીતળા માતાની પૂજા આજે કરે છે, ઠંડુ જમે છે બધા। અને બહેનો શું કરે છે? મતલબ બહેનો પૂજા કરતા હોય છે, જો પાણી ચડાવતા હોય છે, દૂધ ચડાવતા હોય છે, ચાલો કરતા હોય છે, માતાજીને વસ્ત્ર પહેરાવતા હોય છે, પેલું બેલનું વસ્ત્ર આવે તે પહેરાવતા હોય છે, નાળાનું વસ્ત્ર પહેરાવતા હોય છે, આરતી કરતા હોય છે માતાજીની, નાળેલું વધારતા હોય છે, મહારાજને ચાલો કરી દક્ષિણા આપતા હોય છે અને મહાદેવ પણ પૂજા કરતા હોય છે। આ તહેવારની અંદર આપણે ગરમ પાણી નહાવાનું હોતું નથી, સવારમાં ઠંડા પાણી જ નહાવાનું હોય છે। એ એનું મૂળ મહત્ત્વ છે કે ધારો કે શીતળા નીકળે તો એના લીધે આ તહેવાર ઉજવવામાં આવે છે।